ठंडी के काश्मीर फ्रीज बनी गયું છે। જી હા, વાત માનવામાં નહીં આવે, પરંતુ પાણીથી છલોછલ વુલર સરોવર પર ચાલી પણ શકાય છે। આખું સરોવર જામી ગયું છે અને તેની પર ચાલી શકાય છે। કાશ્મીરના બાંદીપોરામાં વુલર સરોવર ભારે ઠંડીને કારણે થીજી ગયું। તાપમાન -6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા એક દાયકાથી તળાવ આ રીતે થીજી ગયું નથી। ઠંડીના કારણે માછીમારોની આજીવિકા હવે ખોરવાઈ છે। તેઓ માછલી પકડી શકતા નથી અને તળાવ અને તેની આસપાસ જળચર જીવન પર નકારાત્મક અસર પડી છે। સત્તાવાળાઓ નુકસાનને ઘટાડવા માટે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, ત્યારે ચાલુ શીતલહેરને કારણે પાણીની પાઇપલાઇન પણ સ્થિર થઈ ગઈ છે અને તળાવની આસપાસના દૈનિક જીવનને અસર થઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો। અમદાવાદ શહેરમાં વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી અને સવારે જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું। ધુમ્મસથી શહેરમાં ધૂંધળું વાતાવરણ બનતા વહેલી સવારે નોકરિયાત અને ધંધાર્થે જતા જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ધુમ્મસભર્યા બન્યા છે। જિલ્લાના ખેડૂતોની ચિંતા પણ હવે આ કમોસમી વાતાવરણે બગાડી છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને તેના કારણે જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ કમોસમી વરસાદ રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે ગાજવીજ પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ વહેલી સવારથી જ પલટો જોવા મળી રહ્યું છે। ધૂંધળું વાતાવરણ બન્યું છે। અત્યારે જો કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો છે તે વધારો થઈ જશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે। પરંતુ શિયાળામાં કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોના રવિ પાકને નુકસાન જઈ શકે છે। ખેડૂતોના ઘઉં, બટાકા અને રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે। 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા છે, જેને લઈ માર્કેટિંગ યાર્ડના શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી તમામ જણસીઓ ઉતારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। ખેડૂતોને તેમની જણસી ઢાંકીને લાવવા સૂચન અપાયું છે। જો ખુલ્લી જગ્યામાં તેમની જણસી પડી હોય તો ત્યાંથી ઉઠાવી લેવાની પણ સૂચના અપાઈ છે। ખેડૂતો અને વેપારીઓની જણસી ન પલળે તે માટે આ મહત્વની જાહેરાત કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોના રવિ પાકને નુકસાન જઈ શકે છે। ખેડૂતોના ઘઉં, બટાકા અને રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મેપના માધ્યમથી જાણીશું કે કઈ જગ્યાએ જે છે એ માવઠું થઈ શકે છે। આજની જો આપણે વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર તમે જોઈ શકો છો। દીવ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર આ જે વિસ્તારો સૌરાષ્ટ્રના છે એમાં પણ આજે માવઠું થઈ શકે છે દિવસ દરમિયાન। અને ત્યારબાદ કચ્છ છે એ કચ્છ જિલ્લા આખામાં માવઠાની આજે સંભાવના રહેશે। ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આજે થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને ગાંધીનગરમાં આજે માવઠાની સંભાવના રહેશે અને તાપમાનનો પારો જે છે રૂટીન હોય છે એના કરતાં થોડો ઓછો જઈ શકે છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે કમોસમી માવઠાના એંધાણ છે। તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણ આ વિસ્તારોમાં પણ આજે કમોસમી માવઠું થઈ શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાત આખો તમે જોઈ શકો છો કે જેમાં આજે કમોસમી માવઠું થઈ શકે છે। હવે આપણે સાંભળીએ કે હવામાન વિભાગે આ માવઠા અંગે શું કહ્યું છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आज के लिए बात करेंगे तो आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे 2, डे 3 और डे 4 के लिए
लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 2 की बात करेंगे कल के लिए, तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और उसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। उत्तर गुजरात, पूर्व गुजरातના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, बोर्डर येलो फिश आने की शक्यता रहती। आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो 2 से 4 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए बात करेंगे तो 16 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस का। और जो लैंड रीजन पे विंड आज प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। વર્ષ 2024ના જતા જતા ગુજરાત માટે હવામાન નિષ્ણાતોની 3 મોટી આગાહી છે। વર્ષના અંતમાં ગુજરાત માટે 3 મોટી આગાહીઓ કરાઈ છે, જેમાં પાકમાં નુકસાન અને ઠંડી અંગેની આગાહી છે। ખેડૂતોના માથે આજથી 3 દિવસ ભારે કહી શકાય। સુસવાટાભેર પવન સાથે માવઠું પણ થઈ શકે છે। 28મી સુધી ઘણા ભાગોમાં માવઠાની આગાહી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે। ગાજવીજ તેજ પવન સાથે કમોસમી વરસાદ થઈ શકે। ભર શિયાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। માવઠાથી નુકસાન અંગે અંબાલાલનું અનુમાન છે। ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। શાકભાજીના પાકોમાં રોગ આવવાની શક્યતા છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલનું સૂચન છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી છે। ગુજરાતમાં 3 દિવસ તાપમાન વધી શકે, એટલે કે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, સાથે સાથે અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે। 3 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી સુધી જે પારો જે છે એ ગગડશે। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની વકી છે, તો ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનો પારો રહેશે। જયપુર અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં અને સુરેન્દ્રનગર બાવળા બગોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। ટેન્કર અને 3 આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો। આગમાં 2 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માત બાદ વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ। અમારી સાથે હાલ સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જે ભારે અકસ્માત સર્જાયો અને અકસ્માતને કારણે આગ પણ લાગી હતી, શું હતી ઘટના આખી? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો બાવળા બગોદરા નેશનલ હાઈવે પર રોહિલકા ચોકડી પાસે મોડી રાત્રે 3 આઈસર અને 1 સિમેન્ટના ટેન્કર સહિત કુલ 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ આગ લાગતા જે 2 વ્યક્તિઓ હતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને અકસ્માતના પગલે હાઈવે પર મોડી રાત સુધી ટ્રાફિક જામ થતા અંદાજે 5 થી 6 કલાકની જહેમત બાદ જે ટ્રાફિક છે પૂર્વવત થયો હતો અને જે આગ છે એ આગના કારણે જે તમામ 4 વાહનો છે બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। હજુ જે મૃત્યુ આંક છે કદાચ વધે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ તો ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આગળ વધીએ તો હવે શિયાળામાં ગીઝરનો ઉપયોગ કરનારાઓ ચેતી જજો। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠાની આ ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં કિશોરીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। બાથરૂમમાં ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા તેનું મોત નીપજ્યું। બાથરૂમમાં નાવા ગયેલી કિશોરી 15 મિનિટ સુધી બહાર ન આવતા કે કોઈ અવાજ ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો। દરવાજો ન ખુલતા બહારના ભાગે જઈ કાચની બારીમાંથી જોતા તે ફર્શ ઉપર પડી ગઈ હતી અને આખરે બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી। 13 વર્ષીય દુર્વા વ્યાસનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો છે। અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયો છે। કિશોર, જે પ્રમાણે આ બનાસકાંઠાની ઘટના કે જ્યાં બાળકી નાવા ગઈ અને
જે ગીઝરનો જે ગેસ તેને શ્વાસમાં ગયો અને તેના કારણે મોત નીપજ્યું, આખી ઘટના શું હતી? ચોક્કસથી આપણે જણાવ્યું હતું કે પાલનપુરના તિરુપતિ રાજનગર સોસાયટીમાં ધ્રુવા વ્યાસ નામની જે 14 વર્ષની કિશોરી હતી તે નાહવા માટે ગઈ હતી અને ત્યારે જે ગીઝરના ગેસથી તેને ગુંગળામણ શરૂ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. 15 મિનિટ સુધી બહારથી કોઈ અવાજ ના આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો અને કાચની બારી તોડીને જોતા તે બેભાન પડી હતી અને તે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આમ ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત નીપજ્યાનું સામે આવતા અનેક વાલીઓ માટે આ જે કિસ્સો છે તે જે કિશોરો હોય છે, જે બાળકો હોય છે, જે વિદ્યાર્થીઓ હોય છે, જે ગીઝર ચાલુ રાખીને નાહવા જતા હોય છે તેમના માટે આ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિરોધ પ્રદર્શન, એમએલએ અમૂલ ભટ્ટની ગાડી રોકીને આપે વિરોધ કર્યું. ઝઘડિયા દુષ્કર્મ કેસ મામલે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. તસવીરોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે તેમની ગાડી અહીંથી જઈ રહી હતી. કાંકરિયા કાર્નિવલમાં સહભાગી થવા માટે તેઓ નીકળી રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમની ગાડી રોકી હતી અને ભરૂચમાં જે બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બની તેની સામે કડક એક્શન લેવામાં આવે એ મામલે તેઓ માગણી કરી રહ્યા હતા અને વિરોધ કરતા જોવા મળ્યા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ચૂકી છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. કાંકરિયા કાર્નિવલ 2024માં પ્રથમવાર ડ્રોન શો કરાયો રજૂ, જેમાં ભારતની તમામ સિદ્ધિઓ ડ્રોન શો દ્વારા દર્શાવવામાં આવી. પીએમ મોદીના અવાજ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવાજમાં ડ્રોન શો રજૂ કરાયો. ભારતની શક્તિઓ, સ્પોર્ટ સ્પિરિટ અંગે અદ્ભુત મેસેજ આપ્યો. 49 ડ્રોનથી સક્સેસ ઓફ ભારત દર્શાવાયું. આ ડ્રોન શો સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.